નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકારના આંગણવાડી બહેનોએ સરકાર સામે જોરદાર વિરોધ કર્યો છે. આંગણવાડી કાર્યકરો તથા મદદગારોએ સરકાર સામે જોરદાર વિરોધ નોંધાવીને સ્થાનિક લોકોની મુશ્કેલીઓ પણ આ વિરોધને કારણે વધવા પામી છે. પગાર વધારો અને અન્ય કેટલીય માંગણીઓને લઈને આંગણવાડી કાર્યકરો તથા મદદગારોએ તેમની પડતર વિવિધ માંગણીઓ અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તો બ્લોક કરી દીધો છે, જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. તો મીડિયા સાથે વાત કરતા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા યુનિયનના પ્રમુખ ફહમી દાસજીએ જણાવ્યું હતું કે તેમને છેલ્લા 5 મહિનાથી પગાર વધારો સાથે સાથે પગાર પણ આપવામાં આવ્યો નથી. તેમણે સરકાર પાસે માંગ પણ કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે જે બાકી લેણા છે તે તેમના ચૂકવી દેવામાં આવે. મહિલા વિરોધીઓએ રસ્તા પર બેસીને વિરોધ પણ શરૂ કર્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રસ્તો ખાલી કરાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ મહિલાઓ તેમની માંગણીઓ પર અડગ રહી અને વિરોધ ચાલુ રાખ્યો છે. પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે જ્યાં સુધી તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન બંધ નહીં કરે. સ્થાનિક લોકો પણ આ અંધાધૂનીથી પરેશાન દેખાતા હતા, પરંતુ આંગણવાડી કાર્યકરો કહે છે કે તેમની મજબૂરી સરકારની બેદરકારીને કારણે થઈ છે. સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તો જ્યાં સુધી પગાર વધારો આપવામાં નહીં આવે, બાકી લેણા ચૂકવવામાં નહીં આવે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.